ઓમ શાંતિ. 31 ઓગસ્ટ 2024ના સાકાર બાબાના મહાવાક્યો. મીઠા બાળકો, યાદની સાથે સાથે ભણતર પર પણ પૂરું ધ્યાન આપવાનું છે. યાદથી પાવન બનશો અને ભણતરથી વિશ્વના માલિક બનશો. પ્રશ્ન છે, સ્કોલરશિપ લેવા માટે કયો પુરુષાર્થ જરૂરી છે? ઉત્તર છે, સ્કોલરશિપ લેવી છે તો બધી વસ્તુઓમાંથી મમત્વ કાઢી નાખો. ધન, બાળકો, ઘર વગેરે કાંઈ પણ યાદ ન આવે. શિવ બાબા જ યાદ હોય, પૂરા સ્વાહા. ત્યારે ઉચ્ચ પદની પ્રાપ્તિ થશે. બુદ્ધિમાં આ નશો રહેવો જોઈએ કે આપણે કેટલી મોટી પરીક્ષા પાસ કરીએ છીએ, આપણું કેટલું ઊંચું ભણતર છે અને ભણાવવાવાળા સ્વયં દુઃખ હરતા સુખ કરતા બાપ છે. એ મોસ્ટ બિલવેડ બાબા આપણને ભણાવી રહ્યા છે. ઓમ શાંતિ. રૂહાની બાપ રૂહાની બાળકોને સમજાવે છે, ભણાવે છે, તો બાળકોને કેટલો નશો હોવો જોઈએ. ભણે તો આત્મા છે ને, આત્મા સંસ્કાર લઈ જાય છે, શરીર તો રાખ થઈ જાય છે. તો બાપ બાળકોને ભણાવે છે. આત્માઓ સમજે છે અમે ભણીએ છીએ, યોગ શીખીએ છીએ. બાપે કહ્યું છે યાદમાં રહો તો તમારા પાપ કપાઈ જશે. પતિત પાવન તો એક જ બાપ છે. બ્રહ્મા વિષ્ણુ શંકરને પતિત પાવન થોડી કહેવાશે? લક્ષ્મીનારાયણને કહેવાશે? ના, પતિત પાવન તો છે જ એક. પૂરી દુનિયાને પાવન બનાવવાવાળા છે જ એક. એ તમારા બાપ છે. બાળકો જાણે છે મોસ્ટ બિલવેડ બેહદના બાપ છે, જેમને ભક્તિ માર્ગમાં યાદ કરતા આવ્યા છે કે બાબા આવો, આવીને અમારા દુઃખ હરો, સુખ આપો. સૃષ્ટિ તો એ જ છે. આ ચક્રમાં તો બધાએ આવવાનું જ છે. 84નું ચક્ર પણ બાપે સમજાવ્યું છે. આત્મા જ સંસ્કાર લઈ જાય છે. આત્મા જાણે છે આ મૃત્યુલોકથી અમરલોકમાં અથવા નર્કથી સ્વર્ગમાં જવા માટે આપણે ભણીએ છીએ. બાપ આવે છે આપ બાળકોને ફરીથી વિશ્વના માલિક બનાવવા. તમે કેટલી મોટી પરીક્ષા પાસ કરી રહ્યા છો. ઊંચામાં ઊંચા બાપ ભણાવી રહ્યા છે. જે સમયે બાબા બેસીને ભણાવે છે તો નશો ચડે છે. બાબા ખૂબ જોરશોરથી નશો ચડાવે છે. બાપ આવે જ છે અમરલોક માટે લાયક બનાવવા. અહીં તો કોઈ લાયક નથી. તમે પણ જાણો છો આપણે લાયક દેવતાઓની આગળ માથું નમાવતા આવ્યા છીએ. હવે ફરી બાબા આપણને આખા વિશ્વના માલિક બનાવે છે. તે નશો ચડેલો રહેવો જોઈએ. એવું નહીં અહીં નશો ચડે પછી બહાર જવાથી નશો જ ઓછો થઈ જાય. બાળકો કહે છે બાબા અમે તમને ભૂલી જઈએ છીએ. આપ પતિત દુનિયામાં પતિત શરીરમાં આવીને અમને ભણાવો છો, વિશ્વના માલિક બનાવો છો. આપ બાળકો વિશ્વની બાદશાહીની ખૂબ મોટી લોટરી લો છો, પરંતુ તમે છો ગુપ્ત. તો આવા ઊંચા ભણતર પર સારી રીતે ધ્યાન દેવું જોઈએ. ફક્ત યાદની યાત્રાથી કામ નહીં ચાલશે, ભણતર પણ જરૂરી છે. 84નું ચક્ર કેવી રીતે લગાવો છો આ પણ બુદ્ધિમાં ફરવું જોઈએ. તમે સમજો છો બાબા ખૂબ જોરથી નશો ચડાવે છે. તમારા જેટલા મોટા વ્યક્તિ કોઈ બની ન શકે. તમે મનુષ્યથી દેવતા બની જાઓ છો. વિશ્વના માલિક તમારા સિવાય બીજા કોઈ બન્યા છે શું? ક્રિશ્ચન લોકોએ કોશિશ કરી વર્લ્ડના માલિક બનીએ, પરંતુ કાયદો નથી કહેતો જે તમારા સિવાય વિશ્વના માલિક બીજું કોઈ બને. બનાવવાવાળા બાપ જ જોઈએ, બીજા કોઈની તાકાત નથી. આપ બાળકોનો ખૂબ સારું મગજ હોવું જોઈએ. જ્ઞાન અમૃતનો ડોઝ ચડાવતા રહે છે. ફક્ત આના પર નથી રહેવાનું કે અમે બાબાને ખૂબ યાદ કરીએ છીએ, યાદથી જ પાવન થઈ જઈશું, પરંતુ પદ પણ મેળવવાનું છે. પાવન તો સજા ખાઈને પણ બધાએ થવાનું જ છે.
પરંતુ બાપ આવ્યા છે વિશ્વના માલિક બનાવવા. જશે તો બધા શાંતિધામમાં, જઈને બધાને ફક્ત બેસી જવાનું છે. શું તે તો કોઈ કામના ન રહ્યા? કામના તે છે જે પછી આવીને સ્વર્ગમાં રાજ્ય કરે છે. તમે અહીં આવ્યા છો સ્વર્ગની બાદશાહી લેવા. તમને બાદશાહી હતી, પછી માયાએ છીનવી લીધી. હવે ફરી માયા રાવણ પર જીત મેળવવાની છે. વિશ્વના માલિક તમારે જ બનવાનું છે. હવે તમને રાવણ પર જીત પ્રાપ્ત કરાવે છે, કારણ કે તમે રાવણ રાજ્યમાં વિકારી બની ગયા છો. એટલે મનુષ્યની વાંદરા સાથે સરખામણી કરાઈ છે. વાંદરા વધારે વિકારી હોય છે. દેવતાઓ તો સંપૂર્ણ નિર્વિકારી છે. આ દેવતાઓ જ 84 જન્મો પછી પતિત બને છે. બાપ કહે છે કે તમારા હાથમાં જે ધન, બાળકો, શરીર વગેરે છે, બધામાંથી મમત્વ કાઢવાનું છે. સાવકાર તો ધનની પાછળ મરે છે. મુઠ્ઠીમાં પૈસા છે તે છૂટતા નથી. રાવણની જેલમાં પડ્યા રહેશે. કોટોમાં કોઈ નીકળશે જે બધી વસ્તુમાંથી મમત્વ કાઢી વાંદરાથી દેવતા બની જશે. જે પણ સાવકાર લોકો મોટા મોટા લખપતિ છે, મુઠ્ઠીમાં પૈસા પકડેલા છે, એની પાછળ પ્રાણ છે. આખો દિવસ મહેલ, માળિયા, બાળકો વગેરે જ યાદ આવતા રહેશે. એમની યાદમાં જ મરી જશે. બાપ કહે છે કે અંતમાં બીજી કોઈ વસ્તુ યાદ ન આવે. ફક્ત મામેકમ યાદ કરો તો જન્મ જન્માંતરના પાપ નાશ થઈ જાય. સાવકારના પૈસા તો બધા માટીમાં ભળી જવાના છે, કારણ કે પાપના પૈસા છે ને, કામમાં નથી આવતા. બાપ કહે છે હું ગરીબ નિવાજ, ગરીબોને સાવકાર, સાવકારોને ગરીબ બનાવી દઈશ. આ દુનિયા બદલાવાની હોય છે ને. કેટલો પૈસાનો નશો રહે છે. અમને આટલું ધન માલ છે, એરોપ્લેન છે, મોટર છે, મહેલ છે, પછી કેટલું પણ માથું મારે કે બાપને યાદ કરીએ, પરંતુ યાદ રહેતી નથી. કાયદો નથી કહેતો. કોટોમાં કોઈ જ નીકળશે, બાકી તો પૈસા જ યાદ કરતા રહેશે. બાપ કહે છે દેહ સહિત જે કંઈ જુઓ છો એ બધાને ભૂલી જાઓ. આમાં જ અટકી પડ્યા તો ઊંચ પદ મેળવી નહીં શકો. બાબા પુરુષાર્થ તો કરાવશે ને. તમે અહીં આવ્યા છો નરથી નારાયણ બનવા, તો આમાં યોગ પણ પૂરો જોઈએ. કોઈ પણ વસ્તુ, ન ધન, ન બાળકો વગેરે કંઈ પણ યાદ ન આવે, એક શિવ બાબા સિવાય. ત્યારે તમે ઊંચામાં ઊંચી સ્કોલરશીપ લઈ શકો છો, ઊંચી પ્રાઇઝ મેળવી શકો છો. તે લોકો વિશ્વમાં શાંતિની સલાહ આપે છે તો પૈસાનું મેડલ મળી જાય છે, એમાં જ ખુશ થઈ જાય છે. તો તમને શું પ્રાઇઝ મળે છે? તમે વિશ્વના માલિક બનો છો. એવું નથી આપણે 5-6 કલાક યાદમાં રહીએ છીએ તો બસ આ લક્ષ્મીનારાયણ બની જઈશું. ના, ખૂબ મહેનત કરવાની છે. એક શિવબાબાની જ યાદ રહે, બીજું કંઈ પણ અંતમાં યાદ ના આવે. તમે ખૂબ ખૂબ મોટા દેવતા બની રહ્યા છો. બાપે સમજાવ્યું છે તમે જ પૂજ્ય હતા, પછી માયાએ પૂજારી પતિત બનાવી દીધા છે. તમને લોકો કહે છે તમે બ્રહ્માને દેવતા માનો છો કે ભગવાન માનો છો? બોલો, અમે તો કહેતા નથી કે બ્રહ્મા ભગવાન છે. તમે આવીને સમજો. તમારી પાસે સારામાં સારા ચિત્ર છે. ત્રિમૂર્તિ, ઘોડો અને ઝાડનું ચિત્ર સૌથી નંબર 1 છે. શરૂઆતના આ જ 2 ચિત્ર છે. આ જ તમારા ખૂબ કામમાં આવવાના છે. લક્ષ્મીનારાયણનું ચિત્ર તમે વિદેશમાં લઈ જાઓ, એનાથી તો જ્ઞાન ઉઠાવી નહીં શકે. સૌથી મુખ્ય ચિત્ર છે ત્રિમૂર્તિ, ઘોડો અને ઝાડનો. આમાં દેખાડ્યું છે કોણ કોણ ક્યારે આવે છે. આદિ સનાતન દેવી દેવતા ધર્મ ક્યારે ખતમ થાય છે, પછી એક ધર્મની સ્થાપના કોણ કરે છે,
બીજા બધા ધર્મ ખલાસ થઈ જાય છે. સૌથી ઉપર છે શિવ બાબા, પછી બ્રહ્મા, સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા. આ સમજણ છે ને, એના માટે ચિત્ર બનાવ્યા છે. બાકી સૂક્ષ્મ વતન તો ફક્ત સાક્ષાત્કાર માટે બનાવાય છે. બાપ રચયિતા છે. પહેલા સૂક્ષ્મ વતનના, પછી સ્થૂળ વતનના. બ્રહ્મા દેવતા થોડી છે, વિષ્ણુ દેવતા છે. તમને સાક્ષાત્કાર થાય છે સમજાવવા માટે. પ્રજાપિતા બ્રહ્મા તો અહીં છે ને. બ્રહ્માની સાથે છે બ્રાહ્મણ, જે પછી દેવતા બનવાના છે. દેવતાઓ તો શૃંગારિત રહે છે, એમને ફરિશ્તા કહેવાય છે. ફરિશ્તા બનીને પછી આવીને દેવતા પદ મેળવશો. ઘર મહેલમાં જન્મ લેશો. દુનિયા બદલાતી રહે છે. આગળ ચાલીને તમે બધું જોતા રહેશો. સારા મજબૂત થઈ જશો. બાકી થોડો સમય છે. તમે આવ્યા છો નરથી નારાયણ બનવા માટે. ફેલ થાવ છો તો પ્રજા બની જાઓ છો. સંન્યાસી વગેરે આ વાતો સમજી ન શકે. ગાય છે રામ રાજા, રામ પ્રજા, રામ સાહુકારે. બસે નગરી જીએ દાતા, ધર્મ કા ઉપકાર હૈ. પછી ત્યાં અધર્મની વાતો હોય કેવી રીતે શકે? આ બધી ભક્તિ માર્ગની વાતો છે. એટલે ગવાય છે, જૂઠી માયા, જૂઠી કાયા, જૂઠા સબ સંસાર. માયા 5 વિકારોને કહેવાય છે, નહીં કે ધનને. ધનને સંપત્તિ કહેવાય છે. મનુષ્યોને આ પણ ખબર નથી કે માયા કોને કહેવાય છે. આ બાપ મીઠા મીઠા બાળકોને સમજાવે છે. બાપ કહે છે, હું પરમ આત્મા તમને પોતાના કરતાં પણ ઊંચા વિશ્વના માલિક બનાવું છું. તમે ભણી રહ્યા છો, કેટલું ઊંચું ભણતર છે. મનુષ્ય સે દેવતા કીએ કરત ન લાગી વાર. દેવતાઓ હોય છે સતયુગમાં, મનુષ્ય હોય છે કળિયુગમાં. તમે બધા સંગમ પર બેસી મનુષ્યથી દેવતા બની રહ્યા છો. કેટલું સહજ બતાવે છે. પવિત્ર જરૂર બનવાનું છે, તો પ્રજા પણ ખૂબ બનાવવાની છે. કલ્પ કલ્પ તમે આટલી પ્રજા બનાવો છો, જેટલી સતયુગમાં હતી. સતયુગમાં હતા, હમણાં નથી, ફરી થશે. આ લક્ષ્મીનારાયણ વિશ્વના માલિક હશે. ચિત્ર તો છે ને. બાપ કહે છે, આ જ્ઞાન તમને હમણાં આપું છું. પછી પ્રાય લોપ થઈ જાય છે. પછી દ્વાપરથી ભક્તિ શરૂ થાય છે. રાવણ રાજ્ય આવી જાય છે. તમે વિદેશમાં પણ આ સમજાવી શકો છો કે સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે. લક્ષ્મીનારાયણના ચિત્રથી બીજા ધર્મવાળાનું તો કનેક્શન નથી. એટલે બાબા કહે છે, આ ત્રિમૂર્તિ અને ઝાડ છે મુખ્ય ચિત્ર. આ ખૂબ ફર્સ્ટ ક્લાસ છે. ઝાડ અને ગોળાથી સમજી જશે કે આ ધર્મ ક્યારે આવશે, ક્રાઇસ્ટ ક્યારે આવશે. અડધામાં છે તે બધા ધર્મ, બાકી અડધામાં છો તમે સૂર્યવંશી, ચંદ્રવંશી. 5000 વર્ષનો ખેલ છે. જ્ઞાન, ભક્તિ, વૈરાગ. જ્ઞાન છે દિવસ, ભક્તિ છે રાત, પછી બેહદનો વૈરાગ આવે છે. તમે જાણો છો આ જૂની દુનિયા ખલાસ થઈ જવાની છે, તો આને ભૂલી જવાની છે. પતિત પાવન કોણ છે? આ પણ સિદ્ધ કરવાનું છે. દિવસ રાત ગાતા રહે છે, પતિત પાવન સીતારામ. ગાંધી પણ ગીતા વાંચતા હતા. તે પણ આવી રીતે ગાતા હતા, હે પતિત પાવન સીતાઓના રામ. કારણ કે તમે બધી સીતાઓ સજનીઓ છો ને. બાપ છે બ્રાઇડ ગ્રૂમ, એટલે સાજન. પછી કહી દે છે રઘુપતિ રાઘવ રાજા રામ. હવે તે ત્રેતાના રાજા છે. પૂરી વાત જ મૂંઝાવી દીધી છે. બધા તાળી વગાડતા ગાતા રહે છે. હું પણ ગાતો હતો. 1 વર્ષ ખાદીના કપડાં વગેરે પહેર્યા. બાપ સમજાવે છે કે આ પણ ગાંધીના અનુયાયી બન્યા હતા. આપણે તો બધો અનુભવ કર્યો છે. ફર્સ્ટ સો લાસ્ટ બની ગયા છે. હવે ફરી ફર્સ્ટ બનશે.
તમને કહે છે, જ્યાં ત્યાં બ્રહ્માને બેસાડ્યા છે. આ પણ સમજાવવું જોઈએ. અરે, ઝાડની ઉપર ઊભા છે, કેટલું ક્લિયર છે. આ તો પતિત દુનિયાના અંતમાં ઊભા છે. શ્રી કૃષ્ણને પણ ઉપર દેખાડ્યા છે. 2 બિલાડી લડે છે. માખણ શ્રી કૃષ્ણ ખાઈ લે છે. માતાઓને સાક્ષાત્કાર થાય છે. તે સમજે છે એમના મુખમાં માખણ છે અથવા ચંદ્રમા છે. હકીકતમાં છે વિશ્વની બાદશાહી મુખમાં. 2 બિલાડાઓ પરસ્પર લડે છે. માખણ તમને દેવતાઓને મળી જાય છે. આ છે વિશ્વની બાદશાહી રૂપી માખણ. બોમ્બ્સ વગેરે બનાવવાનું પણ ખૂબ ઇમ્પ્રુવમેન્ટ કરી રહ્યા છે. એવી વસ્તુ નાખે છે જે ફટથી મનુષ્ય મરી જાય. એવું ન થાય, બૂમો પાડતા રહે, જેવી રીતે હિરોશીમાનું છે. હજી સુધી દર્દીઓ પડ્યા છે. તો બાપ સમજાવે છે, મીઠા મીઠા બાળકો, અડધો કલ્પ સુધી તમે સુખી રહો છો. કોઈ પણ પ્રકારની લડાઈ વગેરેનું નામ નથી રહેતું. આ બધું પાછળથી શરૂ થયું છે. આ બધા નહોતા, ન રહેશે. ચક્ર રિપીટ થાય છે ને. બાપ બધું સારી રીતે સમજાવે છે. જે બાળકોએ પૂરી રીતે ધારણ કરવાનું છે અને ઈશ્વરીય સેવામાં લાગી જવાનું છે. આ તો છી દુનિયા છે. આને વિષય વેતરણી નદી કહેવાય છે. તો બાળકોને બાપ સમજાવે છે, તમે પોતાને એટલા ઊંચા નથી સમજતા જેટલા બાપ તમને ઊંચા સમજે છે. આપ બાળકોને ખૂબ નશો રહેવો જોઈએ, કારણ કે તમે ખૂબ ઊંચા કુળના છો. અચ્છા, મીઠા મીઠા શીખી લીધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે પોતાના દિમાગને સારું બનાવવા માટે રોજ જ્ઞાન અમૃતનો ડોઝ ચડાવવાનો છે. યાદની સાથે સાથે ભણતર પર પણ પૂરેપૂરું ધ્યાન અવશ્ય આપવાનું છે, કારણ કે ભણતરથી જ ઊંચ પદ મળે છે. બીજું છે, આપણે ઊંચામાં ઊંચા કુળના છીએ. સ્વયં ભગવાન આપણને ભણાવે છે. આ જ નશામાં રહેવાનું છે. જ્ઞાન ધારણ કરી ઈશ્વરીય સેવામાં લાગી જવાનું છે. વરદાન છે, સંતુષ્ટતાની વિશેષતા દ્વારા દરેક કઠોર પેપરમાં પણ સફળ થવાવાળા દ્રઢતા સંપન્ન ભવ. સંતુષ્ટતા બ્રાહ્મણોનું વિશેષ લક્ષણ છે. જે પણ પાઠ મળ્યો છે એમાં સંતુષ્ટ રહેવું જ આગળ વધવું છે. કંઈ પણ નીચે ઉપર થઈ જાય, કોઈ અપમાન પણ કરી દે, પરંતુ દાતાના બાળકો ક્યારેય કોઈ વાતમાં અસંતુષ્ટ નથી થઈ શકતા. તે સ્વયંથી પણ સંતુષ્ટ અને બીજાઓથી પણ સંતુષ્ટ હશે. એના માટે દ્રઢતા સંપન્ન સંકલ્પ કરો કે કેટલું પણ કઠોર પેપર આવી જાય, પરંતુ મારે સંતુષ્ટ રહેવાનું જ છે. તો સફળ થતા રહેશો. સ્લોગન છે, ખુશનુમા તે છે જેમના દિલમાં સદા ખુશીનો સૂર્ય ઉદય રહે છે. અચ્છા, ઓમ શાંતિ.